ભાવેશ આપણે બહાર ખાવા જઈએ. અલી ભોંડી હમણાં 2-3 દાડા મોર તો ખાઈને આયા હી. અઠવાડિયામાં 2 વાર તો હે ને બહાર ખાવા જવું જ જોઈએ. અલી ભોંડી એવું કોને કીધું? મારી મમ્મીએ કીધું હે કે જમીને હે ને અઠવાડિયામાં 2 વાર તો સારું ખાવાનું ખવડાવવાનું. ઘરે સારું ખવાયનું હે, બહાર ખાવા જઈએ તો જ સારું ખાવાનું બને. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા વાહે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગ માં પડ્યો હોય એટલે સલાહ દેવાય હિમ ને. હોશિયારી મારે હે. લે આ છાતીમાં બળતરા ના થાય ની દવા. પણ મને ચા છાતીમાં બળતરા થાય હે? થશે. ચમ? કારણ કે પાડોશી રહ્યો ને એની બૈરી માટે 5 તોલાનો હોનાનો હાર લાયો હોય. ઈ હાજે તને બતાવવા આવશે ને એટલે તને બળતરા થશે. હવે શું કીધું તમને ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે બાયપાસ કરવી પડશે. હાય હાય, તમને શરમ નહીં આવતી? આવું મરે હું તો તમારે બાયપાસ કરવી હે? ઈ બાયપાસ સર્જરી, બાયપાસ નહીં કરવાની. તો તમારે એવું કહેવાય પણ મેં કીધું તમે આવું કે તો પછી શું લાગે? અહીંયા ડોક્ટર ના તા હું બાયપાસ કરવા જતો છું. હોશિયારી મારે નકરી. ભાવેશ આમ ઉઠો, ઘડિયાળમાં જુઓ 10 વાગ્યા. અલે ભોંડી હોવા દે ને. શું લઈને આયા તા, શું લઈને જવાના છે? હવે આવી તા 10 વાગ્યા સુધી હુઈ રહેશો ને તો મૂકીને શું જશો? મમ્મી આ મામી વાસણ ચપ પસાડે હે. ઈ તો આપણે આયા હે ને બટા એટલે, કારણ કે મામાને તો ઈ પસાડી ના હાકે એટલે વાસણ પસાડીને ડાચ કાઢે હે. ભાવેશ તમે ક્યાં જાઓ છો? બજારમાં જાઉં છું. જો તમે બજારમાં જતા હોય ને તો મારા માટે મૂક આયોડેક્સ લેતા આવજો ને. મને કમરમાં બહુ દુખાવો થાય છે. એટલે મારું દિયો ઘઉંના બાચકા અમારે ઉપાડવાના, ગેસના બાટલા અમારે ઉપાડવાના, બધા કામ અમારે કરવાના, બહાર ગામ જઈએ તો થેલા અમારે ઉપાડવાના, અને કમરના દુખાવા તમને ચમ થાય છે? તો પણ ના થાય, અમે નહીં બસ કામ બધું અમે કરીએ, અમને ચમ નહીં થતું? હોશિયારી મારે છે. પપ્પા હા બોલ. તમે તો કહેતા હતા ને કે તમે ડાન્સર હો, પણ મેં તો તમને કોઈ દિવસ નાચતા જોયા નહીં. નાચું તો હું તારી મમ્મીના ઈશારા ઉપર. આ ઈ તામની નચાડ જ છે. આવું બોલવાનું? તે બોલે જ ને. ભાવેશ તમને ખબર હે? શું? આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી. બચારી નાગણી બચી છે કહેવાય. એટલે તમે કહેવા શું માંગો છો? તો ઈ જ બચે ને, કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં, તારું ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય, એવું નહીં કહેતા કે મારે હારું તું બચે, તને કઈ કર્યું નહીં તે વરી. હોશિયારી મારે. છોકરા જો બેટા અમે તને ભણવાનું કહીએ ને તો ભણવામાં ધ્યાન આપવાનું, ઉઠવા બેહવામાં ધ્યાન રાખવાનું, કોઈની હંગાત વાત કરતા હોય તો વ્યવસ્થિત રીતે કરવાનું. આ બધું કરે ને મોટી થાય ને તું પછી સારો લાઈફ પાર્ટનર મળે. તો પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી? જો તારી છોડીને ખબર પડી ગઈ હવે તો.